ओके तो नमस्कार विद्यार्थीओ स्टार्ट करिए। आज આપણે ક્રેશ કોર્સનું એક નવું જ ચેપ્ટર જેનું નામ છે ન્યૂટનના ગતિના નિયમો। આ ચેપ્ટરની અંદર જેટલી શોર્ટકટ અને જેટલા વેરાયટીના પ્રશ્નો છે તે કદાચ આખા ફિઝિક્સમાં કોઈ જગ્યાએ નહીં હોય। ઘણા જ પ્રશ્નો ઘણા જ વેરાયટીના અને વિવિધ પ્રકારના પ્રશ્નો ન્યૂટનના ગતિના નિયમોમાં છે અને શોર્ટકટ તો ભયંકર છે। દરેક પ્રશ્નની અંદર આમાં શોર્ટકટ આવશે જેનાથી તમે કોઈ પણ લેન્ધી પ્રશ્નને ટૂંક સમયમાં ઉકેલી શકશો। તો બેટા સ્ટાર્ટ કરીએ આપણે ન્યૂટનના ગતિના નિયમો। આ કોર્સને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીશું, ન્યૂટનના ગતિના નિયમો અને તેના પછી ઘર્ષણ બળ। આ બે અલગ અલગ મુદ્દામાં તેને આપણે પાડીશું। ત્યાર પછી કાર્ય ઊર્જા પ્રમેય અને ત્યાર પછી આપણે લઈશું વર્તુળમય ગતિ। આમ કરતાં કરતાં આપણે આગળ જઈશું। તો ન્યૂટનના ગતિના નિયમોમાં આગળ જતા પહેલાં સૌથી પહેલાં તમારે સમજવાની જરૂર છે કે બેટા જડત્વ કોને કહેવાય। હવે બહુ બેઝિક માહિતી છે પણ આ બેઝિક માહિતી ઉપર નીટની અંદર પ્રશ્ન પૂછાઈ ગયા। તો જડત્વ શું હોય? તો જડત્વ હોય અવસ્થા તરત ના બદલવાના ગુણધર્મને। કોઈ પણ પદાર્થ જે હોય તે પોતાની અવસ્થા તરત ના બદલવાના ગુણધર્મને બેટા જડત્વ કહેવાય। અને જડત્વ તે કોઈ પણ પદાર્થના દળનું માપ છે। દળ જેટલું વધારે હોય તેટલું તે પદાર્થનું જડત્વ વધારે કહેવાય। જડત્વ ત્રણ પ્રકારના છે, સ્થિરતાનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ। સ્થિરતાનું જડત્વ શું કહે છે કે જો કોઈ પણ વસ્તુ સ્થિર હોય તો તે વસ્તુ હંમેશા સ્થિર રહેવા જ માંગશે। આનો મતલબ તે પોતાની અવસ્થા સ્થિરતાની અવસ્થા તરત નહીં બદલે, એ બદલાવનો તે શું કરશે? પ્રતિકાર કરશે, વિરોધ કરશે। તેને કહેવામાં આવે છે સ્થિરતાનું જડત્વ। હા, જો આપણે તેના ઉપર એક બાહ્ય બળ લગાડીશું તો બેટા તેની અવસ્થામાં ફેરફાર થશે। ગતિનું જડત્વ, જો કોઈ વસ્તુ અચળ વેગથી જતી હોય તો તે અચળ વેગથી જ પોતાની ગતિ ચાલુ રાખશે। આને કહેવાય ગતિનું જડત્વ। ના તે પ્રવેગી ગતિ કરશે ના તે પ્રતિપ્રવેગી ગતિ કરશે, અચળ વેગથી જ પોતાની ગતિ ચાલુ રાખશે। તેને ગતિનું જડત્વ કહેવામાં આવે છે। અને છેલ્લે આવે છે દિશાનું જડત્વ। તો કોઈ પણ વસ્તુ કોઈ એક પર્ટિક્યુલર દિશામાં જતી હોય તો તે ત્યાં સુધી પોતાની દિશા નહીં બદલે જ્યાં સુધી તેના ઉપર બાહ્ય બળ ન લાગે। આનો મતલબ પોતાની દિશા જાતે ના બદલવાના આ ગુણધર્મને તેનું બેટા દિશાનું જડત્વ કહેવામાં આવે છે। હવે હું ઈચ્છું તો આ ત્રણ જડત્વ પર એક કલાકનો આખો વિડીયો આપી શકું, પરંતુ ક્રેશ કોર્સની અંદર જરૂરી નથી। હા, દરેકના અલગ અલગ એક્ઝામ્પલ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ગતિના જડત્વની વાત કરીએ તો જ્યારે આપણે બસમાં બેઠા હોઈએ કે ઊભા હોઈએ, જ્યારે બસમાં ઊભા હોઈએ ત્યારે બસનો ડ્રાઈવર એકાએક જ્યારે બ્રેક મારે છે ત્યારે ઉપરની આપણી અડધી બોડી આગળની તરફ નમી પડે છે। કેમ એવું? કારણ કે આપણા પગ તો બસના તળિયાના સંપર્કમાં હોય છે, પરંતુ આપણી જે ઉપરની બોડી છે તે બેટા ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે। એટલે એકાએક બસનો ડ્રાઈવર જ્યારે બ્રેક મારે છે ત્યારે આપણે આગળની તરફ નમી પડીએ છીએ। તે જ રીતે દિશાનું જડત્વ બી તમને ખબર છે। તમે જ્યારે બસમાં જતા હો અને બસનો ડ્રાઈવર એકાએક બસને ટર્ન કરે તો તમે તેની વિરુદ્ધ દિશામાં નમી પડતા હો છો। કેમ? તમે એ જ દિશામાં જવાનો પ્રયત્ન કરતા હતા, તમે ઈચ્છતા હતા કે તમારી દિશા ન બદલાય, પણ બસના વળાંકમાં એક બાહ્ય બળ ઉત્પન્ન થાય છે જેના કારણે તમે તમારી દિશા બદલી નાખો છો। તો આ રીતે આના ઉપર ઘણા બધા એક્ઝામ્પલ આપી શકાય। હા, સ્થિરતાનું જે જડત્વ છે, આ સ્થિરતાના જડત્વ પર બેટા એક પ્રશ્ન AIPMTમાં પૂછાઈ ગયો, એ હું ચર્ચા કરું। જુઓ તમારી સામે, જોઈએ તમારા આમથી કેટલા પાસે જવાબ છે। સ્થિરતાનું જડત્વ, મારો અવાજ ક્લિયર આવે છે? હા કે ના બોલો? અચ્છા, હવે તમે જુઓ કે આ રીતે પ્રશ્ન પૂછાયો તો અહીંયા છે દોરી A અને તેની નીચે અહીંયા એક બ્લોક લટકાવેલ છે જેનું દળ છે કેપિટલ M અને તેની નીચે છે બેટા દોરી B। પ્રશ્ન એવો પૂછાયો હતો કે દોરી B ને તમે એકદમ ઝટકાથી ખેંચો અને દોરી B ને તમે ધીમે ધીમે ખેંચો, આ બંને કિસ્સામાં કઈ દોરી તૂટશે? તમે B ને ઝટકાથી ખેંચો અને B ને ધીમે ધીમે ખેંચો, તે બંને કિસ્સામાં કઈ દોરી તૂટશે? તો તમે જુઓ, આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં હું તમને એક વસ્તુ કહી દઉં। જે મારી ભાષા છે, મારી ભાષા એ છે કે જડત્વ કદી
એકદમ તરત જ ટ્રાન્સફર ના થાય, જડત્વને ટ્રાન્સફર થવામાં બેટા સમય લાગે, રાહ જોવે. તો જડત્વ એક એવો ગુણધર્મ છે કે તે તરત જ ટ્રાન્સફર નહીં થાય. હંમેશા યાદ રાખજો, જડત્વ એકદમથી ટ્રાન્સફર નહીં થાય, તેને ટ્રાન્સફર થવામાં સમય જોઈએ, સમય લાગે. હવે જો તમે આ બીને ઝટકાથી ખેંચો, આ બીને તમે ઝટકાથી ખેંચો તો એ પદાર્થ, આ એમ દળનો પદાર્થ તો સ્થિર છે, તો એની પાસે કયું જડત્વ છે? સ્થિરતાનું જડત્વ છે. તો જો તમે બીને આમ ઝટકાથી ખેંચશો તો આ સ્થિર રહેવાનો જ પ્રયત્ન કરશે. એટલે આ નીચે જે તમે જડત્વ આપ્યું, તમે જે આ દોરી ખેંચી, તે જડત્વ તરત જ એ દોરીમાં ટ્રાન્સફર થતું નથી, કારણ કે એમ દળનો પદાર્થ સ્થિર છે, તો સ્થિર રહેવાની કોશિશ કરે છે. એટલે ઝટકાથી ખેંચતા, આ બીને તરત ખેંચતા, બીને તરત ખેંચતા બી દોરી તૂટે છે. તો જો તમે બીને તરત ખેંચો તો બી દોરી તૂટે છે, પણ બીને ધીમે ધીમે ખેંચતા, બીને ધીમે ધીમે ખેંચતા એ દોરી તૂટે છે. કારણ કે જો તમે એને ધીમે ધીમે ખેંચો છો તો તમે જે બાહ્ય બળ લગાડો છો, તમે જે આના જડત્વમાં ફેરફાર લાવવા માંગો છો, તે બીજી દોરીમાં જવા માટેનો સમય મળી રહે છે. પહેલા કિસ્સામાં તમે દોરીને ઝટકાથી ખેંચો છો એટલે જડત્વ તરત ટ્રાન્સફર નથી થઈ શકતું, એટલે બી તૂટી જાય છે. પણ બીને ધીમે ધીમે ખેંચવાથી શું થાય છે? આ જે એમજી છે, આ એમજી તો આ દોરી પર લાગવાનું જ છે, અને તમારું બી બાહ્ય બળ અને એમજી બંને ઉપરની દોરીમાં ટ્રાન્સફર થઈ જાય છે. કારણ કે તમે ધીમે ધીમે ખેંચો એટલે જડત્વને ટ્રાન્સફર થવાનો સમય મળી જાય. તે કિસ્સામાં બેટા એ દોરી તૂટી જાય છે. આ પ્રશ્ન પૂછાયો હતો AIPMTની અંદર જડત્વની સ્થિરતા પર. ખબર પડી ગઈ હોય તો બેટા હું આગળ વધી જાઉં. ક્લિયર થઈ ગયું? રેડી? ચાલો, હવે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ ને ત્રીજો નિયમ એક્સપેક્ટ ના કરતા કે આપણે તેને અહીંયા ડિટેલમાં ચર્ચા કરીએ. પહેલો નિયમ શું છે? તો પહેલો નિયમ એ જડત્વનો નિયમ જ છે કે જ્યાં સુધી વસ્તુ સ્થિર હોય ત્યાં સુધી તે સ્થિર રહેશે, અને જ્યાં સુધી વસ્તુ અચળ વેગથી જતી હોય ત્યાં સુધી અચળ વેગથી જશે, જ્યાં સુધી તેના ઉપર કોઈ બાહ્ય બળ ન લાગી જાય. તો આ જડત્વનો નિયમ જ છે. ન્યૂટનના ગતિનો બીજો નિયમ શું છે? તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ જ આખા ચેપ્ટરમાં ભયંકર કામમાં આવવાનો છે. બીજો નિયમ શું કહે છે? રેખીય વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, રેખીય વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના ઉપર લાગુ પાડેલા બાહ્ય બળ જેટલું હોય છે. તો તમને ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર ખબર જ હશે. બોલો, શું છે સૂત્ર? બોલો. એટલે F બરાબર ma એનો નિયમ ના કહેવાય. F બરાબર ma એ તેની એપ્લિકેશન કહેવાય. F બરાબર dp/dt આ ન્યૂટનના ગતિનો બીજો નિયમ કહેવાય. જ્યારે હું તમારી સામે વિધાને બોલું છું કે રેખીય વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના ઉપર લાગુ પાડેલા બાહ્ય બળ જેટલું હોય છે, તોય તમે F બરાબર ma કહો છો. F બરાબર ma તો આના પરથી તારવેલી તેની એપ્લિકેશન છે કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. પછી આપણે આના ઉપરથી F બરાબર ma લઈને આવેલી છે. તો આ ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે. આના ઉપર આધારિત હું તમને પ્રશ્ન આપું. આ સૂત્ર તો તમારા મગજમાં હોવું જ જોઈએ, કારણ કે ન્યૂટનના ગતિના બીજા નિયમ વગર શક્યતા જ નથી કે તમે આગળ વધી શકો. તો કોઈ પણ કણનું વેગમાન તમને આપું છું, જવાબ તમારે આપવાનો છે. તો કોઈ પણ કણનું વેગમાન આપું છું, તે વેગમાનનો x ઘટક તમને આપેલો છે. તો x ઘટક છે બેટા cos t, અને તેના વેગમાનનો જે y ઘટક છે તે y ઘટક આપું છું તમને sin t. અને આ પ્રશ્ન જે અત્યારે હું વેગમાનનો આપું છું, ચાક ગતિમાં આ જ પ્રશ્ન હું તમને કોણીય વેગમાનનો પણ કરી દઈશ. રેખીય વેગમાનનું ખાલી કોણીય વેગમાન થઈ જાય અને બળનું ટોર્ક થઈ જાય, એ સમયની વાત છે. તો આપણે શોધવાનું છે કે બળ અને વેગમાન વચ્ચેનો ખૂણો શોધો. બળ અને વેગમાન વચ્ચેનો ખૂણો શોધો. તો બળ અને વેગમાન વચ્ચેનો ખૂણો શોધવાનો છે. જસ્ટ મિનિટ. તો બળ અને વેગમાન વચ્ચેનો બેટા ખૂણો શોધવાનો છે. શું આઈડિયા વાપરી શકો? તો આપણી પાસે ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે, પણ છતાં પણ તમને એકદમથી તમને ક્લિક નહીં થયું હોય, મગજમાં નહીં આવ્યું હોય શું કરવાનું છે. તો પહેલાં વેગમાનને સદિશ સ્વરૂપે લખી દો. તો વેગમાનનું આ x ઘટક છે, તો આને લખાય cos t i cap, અને આ તેનો y ઘટક છે, તો એને લખાય sin t j cap. તો આ થઈ ગયો તમારા વેગમાનનું સદિશ સ્વરૂપ.
અચ્છા, હવે બળ શું હોય? તો બેટા બળ કશું જ નહીં, બળ હોય dp બાય dt. બળ શું હોય? dp બાય dt. dp બાય dt એટલે વેગમાન. બોલો કેટલાના આવડે છે? કોસનું વિકલન શું થાય? આ dp બાય dt એટલે વેગમાનનું વિકલન કેટલું થાય? કોસનું વિકલન માઇનસ સાઇન ટી આઈ કેપ, અને સાઇન ટીનું શું થઈ જાય? કોસ ટી જે કેપ. તો જુઓ તમારી પાસે વેગમાન પણ છે, તમારી પાસે બળ પણ છે, અને જ્યારે તમારી પાસે બે સદિશો હોય, જ્યારે તમારી પાસે બે સદિશો હોય તો તે બે સદિશોનો ડોટ પ્રોડક્ટ કરવાથી તેમની વચ્ચેનો ખૂણો મળી જાય. તો ડોટ પ્રોડક્ટનું સૂત્ર શું થઈ જશે? બોલો, પી ડોટ એફ બરાબર આ બાજુ લગાય પીનું મૂલ્ય, એફનું મૂલ્ય, અને અહીંયા લખાશે બેટા કોસ થીટા. તો આનાથી પેલો કોસ થીટા કેટલો થઈ જશે? જ્યાં થીટા શું હશે? તો થીટા એ બેટા વેગમાન અને બળ વચ્ચેનો ખૂણો હશે. એટલે તમે લોકો છો કે નહીં? બોલો. અચ્છા, હવે ડોટ પ્રોડક્ટમાં, તો ડોટ પ્રોડક્ટમાં તમને ખબર છે ને, ડોટ પ્રોડક્ટમાં આઈ વાળાનો ગુણાકાર થાય અને જે વાળાનો ગુણાકાર થાય. ચલો આઈ વાળાનો ગુણાકાર કરીએ તો કોસ ટી અને માઇનસ સાઇન ટી, તો કોસ ટી અને માઇનસ સાઇન ટી કેટલા થઈ જશે? માઇનસ સાઇન ટી કોસ ટી, વત્તા અહીંયા જે વાળાનો ગુણાકાર કરો તો તે કેટલો થઈ જશે? તે થઈ જશે સાઇન ટી ઇન્ટુ કોસ ટી. નીચે મારે કશી જ ગણતરી કરવાની મને જરૂર લાગતી નથી, કારણ કે ઉપરનું પદ જ કેન્સલ થાય છે. તો બોલો કોસ થીટા બરાબર શું થઈ જાય? 0. તો થીટા બરાબર 90 ડિગ્રી. તો જોઈ લો તમારી સામે કેટલો મસ્ત પ્રશ્ન આવી ગયો કે વેગમાન અને બળ પરસ્પર કેવા હશે? લંબ હશે. વન ઓફ ધ બેસ્ટ ક્વેશ્ચન ફોર કોમ્પિટિટિવ એક્ઝામ. આ જ પ્રકારનો પ્રશ્ન અહીંયા ખાલી વેગમાનનું શું કરી દેવામાં આવે છે? કોણીય વેગમાન, અને બળનું કરી દેવામાં આવે છે ટોર્ક. તો એ આપણે ચાક ગતિના ચેપ્ટરમાં તેનો અભ્યાસ કરીશું. અત્યારે આ પ્રશ્ન ક્લિયર થઈ ગયો છે તો હા બોલી દો તો હું આગળ વધી જાઉં. બોલો, ક્લિયર થઈ ગયું બેટા? રેડી? તો આ રીતની તમે યાદ રાખજો કે આ સદિશોના ખૂણા શોધવા હોય તો ડોટ પ્રોડક્ટ હંમેશા તમારી હેલ્પ કરશે. હવે આપણે એકદમ લલ્લુ જેવો પ્રશ્ન લઈએ પણ જે AIPMTમાં પૂછાઈ ગયો. પ્રશ્ન એવો હતો કે એક કણનું વેગમાન p બરાબર આપેલું છે 2t² + 3t + 1. આવો પ્રશ્ન બેટા પૂછાયો હતો અને કીધું હતું કે કણ પર લાગતું બળ t બરાબર 1 સેકન્ડ પર શોધો. તો હવે તમે લોકો જોઈ શકો છો એકદમ રદ્દી પ્રશ્ન છે, કશું જ નહીં કરવાનું. f બરાબર શું કરી દો? dp/dt કરો. વિકલન કેટલું થઈ જશે? આનું 4t + 3, અને t ની કઈ વેલ્યુ પર? 1 સેકન્ડ પર. તો અહીંયા 1 મૂકો તો 4 + 3 બરાબર કેટલો જવાબ આવે? 7 ન્યૂટન. તો આ એક પ્રશ્ન પણ ન્યૂટનના ગતિના બીજા નિયમ પર પૂછી શકે. તો નીટની એક્ઝામમાં યા તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પર વિકલનનો પ્રશ્ન પૂછી નાખશે, યા તો તમને બળ અને વેગમાન વચ્ચેના આ ખૂણાનો કોઈ પ્રશ્ન પૂછી નાખશે. બંને વેરાયટીના પ્રશ્નો મેં તમને આપી દીધા. ક્લિયર થઈ ગયું છે? તો હું આગળ વધી જાઉં. રેડી? ડન? યસ. હવે એ ટોપિક સ્ટાર્ટ થયા કે જે તમારામાંથી કોઈને પણ નહીં ખબર હોય, તમે અજાણ હશો, પ્રેક્ટિસમાં બિલકુલ નહીં આવ્યા હોય, પણ કોમ્પિટિટિવ એક્ઝામના પર્પઝથી બહુ જ અગત્યનો ટોપિક છે. ટોપિક એવો છે, એને કહેવાય લિક્વિડ એટલે કે પાણીની ધારા, લિક્વિડ જેટ. ટોપિક એવો છે કે બેટા એક પાઇપ છે, બધા સમજશે. આનો આ જ કોન્સેપ્ટ હું બેઠો તરલનું મિકેનિક્સ જ્યારે ભણાવીશ તો તરલના મિકેનિક્સની અંદર પણ હું તમને આ ટોપિક શીખવાડવાનું છું. તરલના મિકેનિક્સની અંદર બિલકુલ કાન ખોલીને અને આંખ પહોળી કરીને આ ટોપિકમાં ધ્યાન આપજો, કારણ કે આ ટોપિક તમારા ગ્રીપમાં નથી. 4 માર્ક્સ ગુમાવવાના થશે. હવે શું થાય છે કે આ પાઇપમાંથી પાણીની ધારા નીકળી રહી છે. આ પાઇપમાંથી આ રીતે પાણીની ધારા નીકળે છે અને સામે એક દિવાલ છે. આ સામે દિવાલ છે. સીધી વાત છે બેટા, જ્યારે પાઇપમાંથી પાણીની ધારા નીકળે તો કોમન સેન્સની વાત છે, શું થાય કે તે પાણી દ્વારા પાઇપ પર અને પાઇપ દ્વારા પાણી ઉપર શું લાગે? બળ લાગે. આ જે લિક્વિડ જેટ નીકળે, પાણીની જે ધારા નીકળે, તેના ઉપર બળ લાગે. તો તે બળની ગણતરીમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે આની અંદર ઘણી બધી પોસિબિલિટી છે કે પાઇપમાંથી જે પાણી નીકળે છે તે પાઇપના આડછેદનું ક્ષેત્રફળ a છે. અચ્છા, પછી આપણે અહીંયા પ્રવાહીનો કોઈ સૂક્ષ્મ ખંડ લઈ લઈએ. માની લો આ સૂક્ષ્મ પ્રવાહીનો ખંડ છે. તો આ સૂક્ષ્મ પ્રવાહીનો જે ખંડ છે જેનું દળ m છે અને તેનો વેગ આપણને v આપેલો છે. દળ m છે અને તેનો વેગ આપણને v આપેલો છે. અને આ જે પ્રવાહી છે, આ પ્રવાહી સીધું સામેની દિવાલ પર અથડાય છે. તો સીધું સામેની દિવાલ પર અથડાય અને આ પ્રવાહી, એક મિનિટ,
તો આમાં શું થાય કે આ પાણીની ધારા જ્યારે દિવાલ પર અથડાય ત્યારે 3 કેસ બને. યા તો અથડાયા પછી તેનો વેગ આપણને 0 આપી દીધો હોય, યા તો પાણી અથડાઈને પાછું આવ્યું હોય તો જવાનો વેગ v અને આવવાનો વેગ v આપ્યો હોય, યા તો પછી આ પાણી અમુક ખૂણે અથડાય તો તે કિસ્સામાં આપણે cos અને sin ઘટકો લેવા પડે. કયો કેસ આવે એ તો પ્રશ્ન બનાવનારના માઇન્ડ પર છે. તો આની અંદર જો તમને પૂછે કે આ જે લિક્વિડ જેટ છે એ જ્યારે દિવાલ પર અથડાય છે ત્યારે તેનો વેગ v છે. જોજો તો પાણીની ધારા દિવાલ પર અથડાય ત્યારે તેનો વેગ આપણને v આપેલો છે. અથડાયા પછી તો પ્રશ્ન તમને આની અંદર ઘણા બધા પૂછી શકે, ઢગલો પ્રશ્ન પૂછી શકે. તો પ્રશ્ન એવો છે કે આ જે પાણીની ધારા છે, પાણીની ધારા દિવાલ પર કેટલું બળ લગાડશે? તો આ પાણીની દ્વારા દિવાલ પર કેટલું બળ લગાડશે? તમારો આઈડિયા શું કહે છે? શું કરશો તમે આવા પ્રશ્નમાં? મને કહો, શું કરશો? આનો આ બેઠો જ ટોપિક તરલના મિકેનિક્સની અંદર હું ડિટેલમાં ડિસ્કસ કરીશ, પણ અત્યારે આ ગતિના નિયમોની અંદર આ લિક્વિડ જેટ પાણીની ધારાનો પ્રશ્ન પૂછાય છે. કશું જ નહીં કરવાનું. બળ શોધવું હોય તો બળ શોધવા માટે એક જ સૂત્ર છે આપણી પાસે, વેગમાનનો ફેરફાર છેદમાં સમય ડેલ્ટા ટી. હવે તમે જુઓ, અથડાય છે ત્યારે વેગ કેટલો છે? v. અને અથડાયા પછી આપણે વેગ કેટલો ધારી રહ્યા છીએ? અથડાયા પછી વેગ તેનો આપણે 0 ધારી રહ્યા છીએ. તો આની અંદર જો બધું મૂકવામાં આવે કિંમતો, તો આ થઈ જશે તમારું અંતિમ વેગમાન, આ થઈ જાય તમારું પ્રારંભિક વેગમાન, છેદમાં થઈ જાય બેટા ડેલ્ટા ટી. તો આ થઈ જશે અંતિમ વેગમાન તો 0, કારણ કે અંતિમ વેગ આપણે 0 લઈએ છીએ. પ્રારંભિક વેગમાન કેટલું થઈ જશે? m × v થઈ જશે, કારણ કે m દળનો ખંડ v વેગથી અથડાય છે એટલે એનું વેગમાન આપણે mv લઈ લઈએ, અને છેદમાં થઈ જશે બેટા આ ડેલ્ટા ટી જેટલું થઈ જશે. તો f બરાબર આ થઈ જશે -m છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ શું થઈ જાય? v થઈ જાય. હવે તમને લોકોને અત્યારે તો નહીં ખબર પડે, પણ તરલનું મિકેનિક્સ આવશે અથવા 12માના જે વિદ્યાર્થીઓ છે તેમને ખબર હોવી જોઈએ કે 12માના વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવેલું છે કે આ m છેદમાં ડેલ્ટા ટી શું છે? તો m છેદમાં ડેલ્ટા ટીને 1 સેકન્ડમાં વહેતા પ્રવાહીનું દળ કહેવાય. અને એનું સૂત્ર આપણે તરલના મિકેનિક્સમાં તારવીશું. તે સૂત્ર હોય છે ρ a × v. તો અત્યારે તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. ન્યુમેરિકલ 100% થઈ જશે, 4 માર્ક્સ તમારા આવી જશે. એકમ સમયમાં વહેતા પ્રવાહીના દળનું સૂત્ર હોય છે ρAv, જ્યાં ρ એ પાણીની ઘનતા છે, a એ જે લિક્વિડ જેટ છે તેના આડછેદનું ક્ષેત્રફળ છે, અને v જે છે બેટા તેનો વેગ છે. તો એ કિંમતને જો અહીં મૂકવામાં આવે તો f બરાબર માઇનસ અહીંયા જો ρAv મૂકવું અને ઇન્ટુ v તો છે જ, તો આ થઈ જશે ρAv². હવે આ સૂત્ર બોલો તમારામાંથી કેટલાને ખબર હતી કે આવું બી કોઈ સૂત્ર હોય છે? તો આ જે બળ આવ્યું ને, એ બળ બેટા પાણીની ધારા પર લાગેલું બળ છે. આ બળ જે છે તે પાણીની ધારા ઉપર બળ લાગ્યું છે. દિવાલ દ્વારા પાણીની ધારા ઉપર બળ લાગેલું છે. આપણને તો પ્રશ્ન શું પૂછેલો છે કે પાણીની ધારા દ્વારા દિવાલ પર લાગતું બળ. તો બોલો કોણ કહેશે દિવાલ પર કેટલું બળ લાગશે? તમારા તરફથી અવાજ આવવો જોઈએ. કેટલું બળ લાગશે દિવાલ પર? કેટલું? 2 ગણું ના થાય. પાણીની ધારા ઉપર જેટલું બળ લાગે તેટલું જ ધારા દ્વારા દિવાલ પર લાગે. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. તો આવી જશે +ρAv². તો આ પાણીની ધારા દ્વારા દિવાલ પર લાગતું બળ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્રોની લિસ્ટમાં સમાવેશ કરો. 4 માર્ક્સ મેળવવા હોય તો, નહીં તો છોડી દો, તમારી મરજી છે. તમારી સામે મેં પ્રૂફ સાથે આપી દીધું. હું ઈચ્છતો તો તમને આ ડાયરેક્ટ સૂત્ર આપી શકતો હતો, પણ હવે તરલનું મિકેનિક્સ જ્યારે આપણે ક્રેશ કોર્સ બનાવીશું તો તેની અંદર આ સૂત્ર હું ડાયરેક્ટ લખી દઈશ. ત્યાં કોઈ પણ પ્રકારના પ્રૂફની વાત નહીં કરીએ. જોઈ લો એકવાર શાંતિથી. ના ખબર પડી હોય તો મને હાલ જ પૂછી શકો છો. અચ્છા, હવે આની અંદર બીજા કોન્સેપ્ટ ઘણા બધા લઈ શકાય કે ભાઈ જો વેગ અંતિમ વેગ 0 ના હોત તો શું થાત? તે કિસ્સામાં શું કરતા? બોલો, અંતિમ વેગ 0 ના હોત તો? અંતિમ વેગ 0 ના હોત તો શું થાત ભાઈ? તો જો તમને આવું કીધું હોત કે જેટલા વેગથી પાણી જાય છે તેટલા જ વેગથી પાછું આવે છે, એટલે v વેગથી જ અથડાઈને પાછું આવે છે,
તો તેનું પાછા આવવાનો વેગ આ દિશા થઈ જતી હોવાથી -mv થઈ જાત, તો -mv -2mv થઈ જાત. તો અહીંયા ખાલી આગળ શું આવી જાત? 2 આવી જાત. અહીંયા આગળ શું આવી જાત? 2 આવી જાત. તો આગળ આ બે ક્યારે આવે? જ્યારે પાણીની ધારા v વેગથી અથડાય અને અથડાયા પછી v વેગથી જ પાછી આવે તો ધારા ઉપર અને દિવાલ ઉપર બંને પર લાગતું બળ 2ρAv² થઈ જાય છે. તો આ બે કિસ્સા તમે તમારા મગજમાં ફિટ કરી દો. ના ખબર પડી હોય તો વિડીયોને રિવાઇન્ડ કરો, મારા બધા એક એક શબ્દોને ફરીવાર સાંભળો ઇયરફોન નાખીને, અને વિડીયો 2-4 વાર જોઈને ફરી તમારી જાતમાં કોન્ફિડન્સ વધારો. ક્લિયર થઈ ગયું છે તો હું આગળ વધી જાઉં. રેડી? આવડશે? બોલો. એ હા તો અત્યારે બેટા બોલવું જ પડશે તમારે, કારણ કે છૂટકો જ નથી. ના ખબર પડી હોય તોય હા બોલવું પડશે. પણ હું તમને લોકોને એટલી સજેશન આપવા માંગુ છું કે તમે લોકો એને અંતિમ વેગ 0 થાય તો ρAv², ને જો અંતિમ વેગ એનો એ જ હોય કે જે વેગથી અથડાય તો 2ρAv². આટલા સૂત્રો તમારી શોર્ટ નોટમાં લખી દો. સાબિતીની કોઈ જગ્યાએ જરૂર નહીં પડે, હું તમને ગેરંટી આપું છું. અને હા, એટલું યાદ રાખજો કે જે એમાં ρ, A અને V છે તે m/t છે, એક સમયમાં વહેતા પ્રવાહીનું દળ છે. બસ આટલી 2 લાઈન તમે તમારા ચોપડામાં નોંધી લો. ઓકે, આના પછી આવે છે પ્લેટ બુલેટ તંત્ર. તમે કહેશો સર આ બધું નવું કેમ આવે છે? નવું નથી, આ એકદમ ફાઇનલ લેવલનો ક્રેશ કોર્સ છે જેમાં A to Z વસ્તુ ડિસ્કસ કરી રહ્યો છું. હવે બેટા આપણી પાસે એક પ્લેટ છે, આ રીતે એક પ્લેટ છે, અને આ પ્લેટ પર m દળની એક બુલેટ આ રીતે આવી રહી છે અને v વેગથી તેને અથડાય છે, અને અથડાયા પછી તે બુલેટ પાછી પડે છે. v વેગથી જ. એટલે આમ v વેગથી અથડાય છે અને અથડાયા પછી v વેગથી જ તે પાછી પડે છે. તો આ કિસ્સામાં પ્રશ્ન એવું પૂછવામાં આવે છે કે બુલેટ દ્વારા પ્લેટ પર અને પ્લેટ દ્વારા બુલેટ પર લાગતું બળ કેટલું થાય? તો ચલો, કેટલું લાગશે બુલેટ પર બળ? તો બુલેટ પર લાગતું બળ તેના વેગમાનનો ફેરફાર છેદમાં ΔT. બોલો, વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. હવે તમે જુઓ, ઉપરની દિશાને પ્લસ લઈ લઈએ તો નીચેની દિશા માઇનસ આવે. તો આ નીચે તરફ આવે છે m દળની બુલેટ, તો તેનું અંતિમ વેગમાન -mv માઇનસ પ્રારંભિક વેગમાન ઉપર છે એટલે +mv છેદમાં શું થઈ જશે? ΔT. તો આના પરથી બેટા બુલેટને મળતું બળ થઈ જશે -2mv × ΔT. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્રોની લિસ્ટમાં આનો પણ સમાવેશ હાલ જ થઈ જવો જોઈએ, અત્યારે જ, એમાં કોઈ ડાઉટ નહીં રાખવાનો. અચ્છા, જો n બુલેટ્સ અથડાતી હોય તો? જો n બુલેટ પ્લેટને અથડાય તો તે બધી જ બુલેટ પર લાગતું કુલ બળ કેટલું થઈ જશે? તો એક બુલેટ પર લાગતું બળ ગુણ્યા શું કરી દેવાનું? ખાલી n કરી દેવાનું છે. તો આને n વડે ગુણી દો તો -2mv છેદમાં ΔT ઇન્ટુ શું થઈ જાય? n થઈ જાય. તો આને એવું લખી શકાય કે કુલ બળ, આ કુલ બુલેટ, બધી બુલેટ પર લાગતું બળ, આને આ રીતે લખું છું 2n છેદમાં ΔT ઇન્ટુ લખાય m × v. અને આ n/ΔT શું છે? 1 સેકન્ડમાં અથડાતી બુલેટની સંખ્યા. જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ચોખ્ખા શબ્દોમાં આપેલું હોય છે કે એક સૈનિક પોતાની મશીન ગનમાંથી દર સેકન્ડે 10 ગોળી છોડે છે, તો દર સેકન્ડે 10 ગોળી છોડે છે એટલે n/ΔT તમને આપી દીધેલો હોય છે. તો તે કિસ્સામાં કુલ બળ થઈ જશે -2, અને સ્મોલ n કહી દઉં, m × v. આ સૂત્રની અંદર કિંમત મૂકી દેવાથી તમને સીધો ડાયરેક્ટ જવાબ મળી જશે. તો આ રીતે જો n બુલેટ પ્લેટને અથડાય તો તે બધી જ બુલેટ પર લાગતું કુલ બળ -2nmv થાય, જ્યાં n, યાદ રાખજો, ભૂલ ના કરતા, સ્મોલ n એ 1 સેકન્ડમાં અથડાતા બુલેટની સંખ્યા છે કે 1 સેકન્ડમાં 20 ગોળી છોડી, 1 સેકન્ડમાં 50 ગોળી છોડી. આ શબ્દ પ્રોપર ત્યાં પરીક્ષામાં જોવાનો, એની જગ્યાએ તમારા સ્મોલ n ત્યાં મૂકવામાં આવશે. બોલો, આ બુલેટ પર આટલું બળ લાગ્યું તો આટલું જ બળ વિરુદ્ધ દિશામાં પ્લેટ પર લાગી જાય. તો બોલો, પ્લેટ પર લાગતું બળ કેટલું થઈ જાય? તમારા તરફથી અવાજ આવવો જોઈએ. બોલો, પ્લેટ પર લાગતું બળ કેટલું થઈ જાય? પ્લેટ પર બોલો, +2nmv. આ પ્લેટ પર લાગતું બળ થઈ જાય. તો આ બુલેટ દ્વારા બેટા પ્લેટ પર લાગતું બળ થઈ જાય આ દિશામાં.
પ્લેટ પર લાગતું બળ થઈ જાય. અને જો તમને એવો પ્રશ્ન પૂછે, જો આ તો બહુ એડવાન્સ લેવલના પ્રશ્ન પર લઈ જાઉં છું કે જે નીચેથી પેલી બુલેટ ફાયર કરવામાં આવે છે ઠા 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 ઠા, એનાથી પ્લેટ પર ઉપરની તરફ બળ લાગે છે પણ પ્લેટ ઉપર જતી જ નથી. પ્લેટ ઉપર નથી જતી, આનો મતલબ પ્લેટ પર ઉપરની તરફ લાગતું બળ તે પ્લેટના વજન બળને સમતોલતું હશે. તો આના પરથી જો તમને પ્રશ્ન પૂછે તો ઉપર તરફ લાગતું બળ 2n સ્મોલ mv બરાબર કેપિટલ M ઇન્ટુ જી, આને સમતોલીને પણ તમને ગમે તે પ્રશ્ન બનાવીને પૂછી શકે. આ એકદમ એડવાન્સ લેવલનું થિંકિંગ થઈ ગયું કે જો બુલેટનો કોઈ પણ પ્રશ્ન આવે તો આ સિક્વન્સની બહાર નહીં જાય એની હું તમને ગેરંટી આપું છું. નોંધી લેવાનું આટલું. કોઈ જગ્યાએ ડાઉટ હોય તો મને પૂછી પણ શકો છો. ડાઉટ તો તમારે કદી હોતા જ નથી, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. બોલો, ક્લિયર થઈ ગયું બેટા? રેડી? બોલો. બસ ક્લિયર જ રહેવાનું છે. આપણે વ્હાઈટ કોટ પહેરવાનો જ છે, યાદ રાખજો. ભલે અમે કાળા કપડાં પહેરીને ભણાવીએ પણ તમને વ્હાઈટ કપડાં પહેરાઈશું. ચાલો, આના પછી આવે છે મારો ફેવરેટ ટોપિક. બહુ જ ગમે મને ટોપિક ભણાવવાનો, પેલા બ્લોક અને દોરીવાળા પ્રશ્નો. જો હું તમને શીખવાડું. ન્યૂટન સેકન્ડ લો, બીજો નિયમ, સેકન્ડ નિયમ ન્યૂટનનો સેકન્ડ નિયમ F બરાબર dp/dt અને F બરાબર ma. હવે આવ્યો તમારો F બરાબર ma. જોઈ લો કઈ રીતે એને એપ્લાય કરવાનું. આ જમીન છે, કોઈ પણ જગ્યાએ ઘર્ષણ નથી એટલે પોતાની બુદ્ધિનો પ્રયોગ ના કરતા કે સર ઘર્ષણ છે કે નહીં. ઘર્ષણનું લેક્ચર જ આપણો 4 લેક્ચર પછી સ્ટાર્ટ થશે. એટલે જેટલી પણ સપાટીઓ છે તે બધી લીસી છે. હવે આ જે બ્લોક છે, આ બ્લોક પર માની લો બેટા 2 બળ લાગે છે. એક બળ લાગે છે આ બાજુ અને એક બળ લાગે છે આ બાજુ, અને તેનો પ્રવેગ છે આ બાજુ. તો તમને કોઈ કહે કે આ બ્લોક પર લાગતું પરિણામી બળ કેટલું થાય, તો યાદ રાખજો પ્રવેગની દિશાવાળું જે બળ હોય તે ચલાવનારું બળ હોય અને પ્રવેગની વિરુદ્ધ દિશાવાળું જે બળ હોય તે રોકનારું બળ હોય. તો હંમેશા શું હોય? ચલાવનારું બળ, તંત્રને ચલાવનારું બળ માઇનસ તંત્રને રોકનારું બળ. ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે ખબર છે ને, F બરાબર કોના બરાબર હોય? ma. તો આ F જે છે તે પરિણામી બળ હોય, ચલાવનારું બળ માઇનસ રોકનારું બળ બરાબર શું થઈ જાય? ma થઈ જાય. બસ આટલું જ કરવાનું છે. ચલાવનારું બળ કયું લેવાનું સર? પ્રવેગની દિશાવાળું બળ ચલાવનારું બળ હોય, પ્રવેગની વિરુદ્ધ દિશાવાળું બળ રોકનારું બળ હોય અને એના બરાબર ma થઈ જાય. શું છે પ્રવેગની દિશાવાળું ચલાવનારું બળ કેટલું છે? તો F1. તેની વિરુદ્ધ દિશામાં રોકનારું બળ કેટલું છે? તો F2. અને તેના બરાબર શું થઈ જાય બેટા? ma. આ થઈ ગયા તમારા ન્યૂટનના ગતિનો બીજો નિયમ. અને આ F બરાબર ma ઉપર બહુ જ સારા લેવલના અને ક્વોલિટીના પ્રશ્નો હું તમને શીખવાડીશ અને ભયંકર શોર્ટકટ આપીશ. પ્રેક્ટિસ કરવાની જવાબદારી તમારી અને પ્રેક્ટિસ દરમિયાન 99% દરેક પ્રશ્ન ઉકેલાશે એ રીતે શીખવાડવાની જવાબદારી મારી. બાકી પ્રેક્ટિસ કરવાની જવાબદારી તમારી. ચાલો, તો અહીં સુધી ક્લિયર થઈ ગયું. હવે આ જ વસ્તુને તમે બહુ જ લાંબા ટોપિક સુધી એક્સટેન્ડ કરી શકો છો કે જો તમને આની અંદર કહી દે કે જો પ્રવેગ જ નથી, જો a બરાબર 0 હોય તો શું કરવાનું? જો a બરાબર 0 હોય તો અહીંયા 0 મૂકી દો, તો પ્રવેગ 0 હોય એનો મતલબ F1 અને F2 બંને બાજુ બળ કેવા લાગે છે? સરખા. તો જો આ પ્રવેગી ગતિ ન કરે એના 2 ઓપ્શન હોઈ શકે કે પ્રવેગ કયા કયા કિસ્સામાં શૂન્ય હોય? યા તો બ્લોક સ્થિર હોય, યા તો બ્લોક અચળ વેગથી ગતિ કરતો હોય. તે બંને કિસ્સામાં બળો કેવા થઈ જાય? સમાન થઈ જાય. ક્લિયર થઈ ગયું? એકવાર હા કે ના બોલો. રેડી? બોલો. ચાલો, આના પછી એક નવી ટેકનિક શીખવાડું તમને, અને એ ટેકનિકમાં મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થતી જ હોય છે. ટોપિકનું નામ છે તંત્રની સરહદ સીમા. તંત્રની સીમા, એ તો લક્ષ્મણ સીમા હતી ને, તંત્રની સીમા રેખા. તમે કહેશો સર આ બધું ક્યાંથી આવ્યું? તંત્રની સીમા રેખા અને ગીતા રેખા અને પૂજા રેખા અને આરતી રેખા, એ બધી નથી, માત્ર તંત્રની રેખા જ છે બેટા. જો હું તને મસ્ત રીતે શીખવાડ દઉં, ફૂલ કોન્સન્ટ્રેશન રાખીશ ને તો મજા આવશે. બાકી જય માતાજી. અહીંયા એક બ્લોક છે જેનું દળ છે m3, તેની સાથે અહીંયા બીજો બ્લોક છે જેનું દળ છે m2, તેની સાથે અહીંયા ત્રીજો બ્લોક છે તેનું દળ છે બેટા m1, અને આ બાજુ બળ લાગી રહ્યું છે બેટા F.
F જેટલું બળ તેના ઉપર લાગી રહ્યું છે. સીધી વાત છે કે આ દોરી કેવી હોય તો દોરી મેં તમને કેટલી વાર કીધું છે, જ્યાં સુધી ના કહેવાયું હોય ત્યાં સુધી દોરી દળ રહિત લેવાની છે અને ખેંચી ના શકાય તેવી આવે. કેટલાને ખબર છે બોલો, દળ રહિત દોરીમાં દરેક જગ્યાએ તણાવ બળનું મૂલ્ય કેવું હોય, સમાન હોય કે અસમાન હોય? સમાન હોય. તો આ દોરીની વાત કરીએ અને તણાવ બળની દિશા તો તમને હવે આ ક્રેશ કોર્સમાં શું શીખવાડું, જ્યાંથી દોરી સંપર્કમાં હોય તેની વિરુદ્ધ દિશામાં તણાવ બળ આવે. અહીંયા સંપર્કમાં છે તો તેની વિરુદ્ધ દિશામાં તણાવ બળ આવે અને એક જ દોરી હોવાથી તણાવ બળ સરખું આવે. આ બાજુ વાત કરીએ તો આ બાજુ તણાવ બળ T2 આવશે, આ બાજુ વાત કરીએ તો તણાવ બળ બેટા T2 આવશે. અચ્છા સર, તમે જે ઉપર લખ્યું એનો મતલબ શીખવાડો. તંત્રની સીમા રેખા. તંત્રની સીમા રેખાનો મતલબ શું થાય? દાખલા તરીકે હું તમને કહું બેટા, આ જે પેન છે, આ પેન બોલો તમને આ પેનની અંદર કેટલા પદાર્થ દેખાય છે? તો તમે કહેશો સર આ એક જ છે. ના, પણ તમે આ રીતે જુઓ કે આ તંત્રની અંદર 2 પદાર્થ છે. હજુ પણ આ ઉપરનું ઢાંકણું ખોલી નાખું તો તંત્રની અંદર 3 પદાર્થ છે. તો તંત્રની સીમા રેખા એવી દોરવાની કે જેથી આખું તંત્ર એક જ પદાર્થમાં આવી જાય. તો કઈ રીતે દોરશો? સર આ રીતે અમે દોરીશું. જો અમે તંત્રની સીમા રેખા દોરી દીધી, લક્ષ્મણ રેખા દોરી હતી ને લક્ષ્મણ ભગવાને, તે રીતે આપણે તંત્રની એક સીમા રેખા દોરી દીધી. એ સીમા રેખા એ રીતે દોરી દીધી કે આ 3 બ્લોક આપણે શું થઈ ગયા? એક જ થઈ ગયા. હવે એક વસ્તુનો યાદ રાખજો કે તંત્રની સીમા રેખા તમારે એવી દોરવાની કે આ T1 એકબીજાની અસર શું કરે? નાબૂદ કરી દે. કારણ કે આ તો આંતરિક બળો કહેવાય જે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના. આ T2 પણ એકબીજાની અસર નાબૂદ કરી દે. એટલે આ જે તમે તંત્રની સીમા દોરી, આ તંત્રની અંદર આંતરિક બળો તો ગાયબ જ થઈ ગયા. તો બોલો તંત્રનું કુલ દળ કેટલું થઈ ગયું? M1 M2 અને M3. એટલે M1 વત્તા M2 વત્તા M3. અને આખા તંત્ર પર લાગતું બાહ્ય બળ કેટલું છે? F. તો બોલો ચલાવનારું બળ કેટલું? તમારા તરફથી અવાજ આવવું જોઈએ. આખા તંત્રને ચલાવનારું બળ F. અને આખા તંત્રનું રોકનારું બળ, તો રોકનારું તો કોઈ બળ જ નથી, આ તો ગાયબ જ થઈ ગયા. બીજું કોઈ રોકનારું બળ જ નથી. એટલે 0 બરાબર ma. ma એટલે કુલ દળ કેટલું થઈ જાય? બોલો M1 વત્તા M2 વત્તા M3 ઇન્ટુ a, જ્યાં a એ 3 બ્લોકનો કોમન પ્રવેગ હશે, કારણ કે આ આખું તંત્ર એક જ પ્રવેગથી આગળ ગતિ કરવાનું છે. તો આના પરથી બેટા તમે પ્રવેગ શોધી શકો. a તો પ્રવેગ મળી જાય તમને F છેદમાં શું થઈ જાય? બોલો M1 વત્તા M2 વત્તા M3. તો તંત્રની સીમા રેખા દોરતા વખતે તમારે બહુ જ પેશન્સ રાખવાની છે અને જેટલી વસ્તુની જરૂર હોય ત્યાંથી જ તમારે સીમા રેખા દોરવાની. સીમા રેખા એટલે વર્તુળ કે એક બંધ ગાળો ગમે તે તમે કહી શકો. અચ્છા, હવે કોઈને ઇન્ટરેસ્ટ છે T1 શોધવામાં. હવે કોઈને T1 શોધવામાં ઇન્ટરેસ્ટ છે તો તમારે શું કરવાનું? આ T1 વાળી જગ્યાએ ઘૂસી જવાનું અને એના 2 ભાગ પાડી દેવાના. T1 શોધવો છે તો T1 વાળી જગ્યાએ ઘૂસી જાઓ અને તેના 2 ભાગ પાડી દો. તો જો તેના 2 ભાગ પાડી દઈએ તો તમે જુઓ અહીંથી એના 2 ભાગ પાડી દઉં તો આ મેં એક તંત્રની સીમા રેખા દોરી દીધી, જોઈ લો. અને બીજી તંત્રની સીમા રેખા આ બાજુ આવી જાય, આ તરફ, એ આ તરફ આવી જાય. તો આ કિસ્સામાં હવે તમે આરામથી સમજી શકો છો કે આ બ્લોકની મદદથી પણ તમે T1 શોધી શકો અને આ બંને બ્લોકની મદદથી પણ તમે T1 શોધી શકો. અને પ્રવેગ તો બેટા તમારી સામે નીચે આવી જ ગયેલો છે. પ્રવેગનું મૂલ્ય તો આપણે યાદ રાખી જ લીધું. બોલો ખાલી આની મદદથી મારે શોધવું હોય તો બોલો આને ચલાવનારું બળ કયું? બોલો જલ્દી બોલો, આને ચલાવનારું બળ માત્ર M1 ને F. બોલો એને રોકનારું બળ કયું? T1 બરાબર ma. તો M1 ઇન્ટુ a, અને એ તો આપણે શોધી જ લીધો છે. તો આના મદદથી તમે બેટા T1 શોધી શકો છો. કોઈની ઈચ્છા થાય કે સર મારે T1 અહીંથી શોધવો છે, ચલો આવી જાઓ મેદાનમાં. તો તમે તંત્રની સીમા રેખા અહીં દોરો. હવે તંત્રની સીમા રેખા અહીં દોરશો તો આ બંને એકબીજાની અસર નાબૂદ કરી નાખશે, કારણ કે આંતરિક બળોમાં આવી જાય. તો બોલો હવે આ M2 અને M3 બંનેને ચલાવનારું માત્ર બાહ્ય બળ કયું કહેવાશે? બોલો અવાજ આવવો જોઈએ તમારા તરફથી. T1. અને રોકનારું બળ, રોકનારું તો છે જ નહીં, 0 બરાબર ma. તો આ T1 થી તમે આ 2 બ્લોકને ખેંચો છો તો શું થઈ જશે? બોલો M2 વત્તા M3 ઇન્ટુ a, અને એનું સૂત્ર તો આપણે પહેલાં જ શોધી રાખ્યું છે. તો આ રીતે બેટા તમે તંત્રની સીમા રેખાની મદદથી દોરીના આંતરિક બળો પણ શોધી શકો છો. કોઈ કહે કે સર મારે T2 શોધવો છે તો T2 ની અંદર ઘૂસી જાઓ અને ત્યાંથી આકૃતિ તોડી નાખો અને જેવી આકૃતિ તૂટે ત્યાં તમે એક તંત્રની સીમા બનાવી દો. આ તંત્ર સીમા બનાવી દીધી, જોઈ લો.
તો હવે તમે T2 ને M3 ની મદદથી પણ શોધી શકો અને T2 ને તમે M2 અને M1 ની મદદથી પણ શોધી શકો. પણ T2 ને M3 ની મદદથી શોધવું મને સહેલું લાગે છે. બોલો, તમારા તરફથી અવાજ આવવો જોઈએ. બોલો, M3 ને ચલાવનારું બળ કયું? T2. M3 ને રોકનારું બળ છે જ નહીં. બરાબર. MA એટલે M3A અને એ તો આપણે શોધી જ રાખ્યો છે. તો આની મદદથી તમે T2 શોધી શકો છો. તો તમને લોકોને આ જે મેં બ્રહ્માસ્ત્ર આપ્યું ને એ બ્રહ્માસ્ત્રને ફોલો કરો, ફટ દઈને જવાબ આવો. તમારું દિમાગ વાપરવાનું બંધ કરી દો. પહેલાં તમે તમારા જે તુક્કા મારો છો ને બંધ કરી દો. આ મેથડથી બધા પ્રશ્નોને ઉકેલો. આવો તમને હું એક મસ્ત મજાનો પ્રશ્ન આપું અને એની મદદથી શીખવાડું કે જો આ પ્રશ્ન કઈ રીતે 30-40 સેકન્ડમાં તમે ઉડાડીને ફેંકી દેશો. ગમે તેવો પ્રશ્ન હોય. જોઈ લો ભાઈ, પ્રશ્ન છે 3 બ્લોક મૂકેલા છે. 3 બ્લોક મૂકેલા છે. અહીંયા એક બ્લોક મૂકેલો છે બેટા 15 કિલોનો બ્લોક મૂકેલો છે. બીજો બ્લોક અહીંયા મૂકેલો છે 10 કિલોનો. અહીંયા એક બ્લોક મૂકેલો છે 10 કિલોનો અને અહીંયા એક બ્લોક મૂકેલો છે બેટા 5 કિલોનો. અને ત્રણેયને દળ રહિત દોરી સાથે આ રીતે બાંધેલ છે. 5 કિલોના બ્લોક પર આ તરફ બળ લગાડવામાં આવે છે F1 બરાબર 100 ન્યૂટન. બિલકુલ ગભરાવાનું નહીં. તમને મેં બ્રહ્માસ્ત્ર આપી જ દીધેલું છે. અને આ તરફ F2 જે બળ લાગે છે તે બેટા 60 ન્યૂટન લાગે છે. તો આની અંદર પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે આ દોરીની અંદર તણાવ બળ T1 અને T2 ની કિંમત શોધો. તો સૌથી પહેલાં શું કરશો? સૌથી પહેલાં આપણી મોટી તંત્રની સીમા રેખા દોરી દો. તો મોટી તંત્રની સીમા રેખા દોરી દીધી. જોઈ લો કે જેમાં 3 બ્લોક આવી ગયા. હવે આની અંદર જે તણાવ બળ T1 આવશે તે તેના સામેવાળાના T1 થી કેન્સલ થઈ જશે અને અહીંયા જે તણાવ બળ T2 આવશે તો તેની સામેના બળ T2 થી કેન્સલ થઈ જશે. એટલે આ તંત્ર સીમાની અંદરના બળો કહેવાય. આંતરિક બળો કેન્સલ થઈ ગયા. કોણ કહેશે હવે આ તંત્રને ચલાવનારું બળ કેટલું? જલ્દી તમારા તરફથી અવાજ આવવો જોઈએ. આ તંત્રને ચલાવનારું બળ, તંત્રને ચલાવનારું બળ છે F1. તંત્રને રોકનારું બળ કેટલું છે આ બાજુ? F2 બરાબર MA. તો MA એટલે આ 3 નો સરવાળો. 15 ને 5 20 ને 10 કેટલા થઈ જાય? 30. તો આ થઈ જશે 100 માઇનસ 60 બરાબર આ 30 ઇન્ટુ A આવે ને MA. તો આ થઈ જશે 30 ઇન્ટુ A થઈ જાય. તો આ A બરાબર કેટલા થઈ જશે? તો આ થઈ જશે 40 ભાગ્યા 30. તો આની મદદથી A બરાબર 4/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલો પ્રવેગ બેટા આવે. હા કે ના? તો બોલો ભાઈ, ખબર પડી કે નહીં? બોલો. અચ્છા, હવે સર અમને T1 અને T2 શોધતા શીખવાડો. T1 શોધવો છે. T1 ની અંદર ઘૂસી જાઓ. ત્યાંથી 2 ભાગ પાડી દો અને જેવા ભાગ પડે ત્યાં જ એક તંત્રની સરહદ સીમા દોરી દો. ચલો હવે ખાલી 5 કિલોને જ જુઓ. બોલો, 5 કિલોને ચલાવનારું બળ કેટલું? F1. 5 કિલોને રોકનારું બળ કેટલું? T1 બરાબર MA. MA એટલે M કેટલો થઈ જાય? 5 ઇન્ટુ A. તો A કેટલો છે આપણી પાસે? 4/3. F1 ની કિંમત કેટલી છે આપણી પાસે? 100 માઇનસ T1 બરાબર 20 ભાગ્યા 3. તો T1 બરાબર કેટલા થઈ જાય? 100 માઇનસ 20 ભાગ્યા 3. તો T1 બરાબર આ 300 માંથી 20 જાય તો 280 ભાગ્યા 3 ન્યૂટન. આ તમારે બેટા T1 ની કિંમત આવી. તમારો અવાજ ના આવ્યો? હા કે ના? ખબર પડી કે નહીં? બોલો. અચ્છા સર, મારે T2 શોધવો છે. તો T2 ની અંદર ઘૂસી જાઓ, 2 ટુકડા કરી દો અને જેવા 2 ટુકડા થાય ત્યાં તંત્રની સરહદ સીમા દોરી દો આ રીતે. બોલો, 15 કિલોને જ હવે જુઓ. બોલો, 15 કિલોને ચલાવનારું કરું આ T2, તેને રોકનારું કોણ? 60 બરાબર MA. M કેટલો? 15 અને A કેટલો છે? A છે આપણી પાસે 4/3. તો આ T2 માઇનસ 60 બરાબર આ કેટલો આવે? 5. 5 ગુણ્યા 4 20. તો બોલો T2 બરાબર કેટલો જવાબ આવી જાય? 80 ન્યૂટન. ઠોકો તાલી, એન્જોય કરો. 4 માર્ક્સ મેં તમને અપાવડાવી દીધા. બોલો, ખબર પડી કે નહીં? રેડી? બોલો બેટા. હા સર. કમ્પ્લીટ કે કોઈને કોઈ ડાઉટ? હા સર. નો ડાઉટ? ચાલો એક બીજો પ્રશ્ન આપું, જોઈ લો. એક બીજો પ્રશ્ન આપું. બીજા પ્રશ્નની અંદર તમે જુઓ, અત્યાર સુધી આપણને શું આપ્યા હતા? બાહ્ય બળો આપ્યા હતા, બહારના બળો આપ્યા હતા અને T1 T2 શોધ્યા હતા. હવે તમને તણાવ બળ આપીને બહારના બળો બી પૂછી શકે. ઉલટો પ્રશ્ન કરે તો શું કરવાનું? ગભરાઈ જવાનું. સર મારાથી તો નહીં થાય, સર મારાથી તો નહીં થાય. ના, શું થાય? આ છે તારી પાસે બ્લોક. આ બ્લોક તને 6 કિલોનો આપી દીધો છે.
આ બ્લોક અહીંયા તને બેટા 3 કિલોનો આપી દીધો છે, આ બ્લોક તને અહીંયા 3 કિલોનો અને છેલ્લો બ્લોક તને 1 કિલોનો આપી દીધો છે, છેલ્લો બ્લોક તને 1 કિલોનો આપી દીધો છે. અહીંયા છે દોરી, દોરી રે દોરી, અહીંયા બળ લગાડીએ છીએ F, જેના પર આપણને બળનું મૂલ્ય નથી ખબર. આ બાજુ આપી દીધું છે આ લોકોએ, એના બદલ તેમનો આભાર માનીએ આપણે કે તમે અહીંયા બળ આપી દીધું છે 13 ન્યૂટન. બીજી એક વસ્તુ માટે તેનો આભાર માનવા માંગીશ કે તે લોકોએ પહેલી દોરીમાં તણાવ બળ 40 ન્યૂટન આપી દીધું છે અને આના પરથી એ લોકોએ Fની ગણતરી પૂછેલી છે. શું કરી શકીએ આની અંદર? કોઈ આઈડિયા તમને આવે છે? આવે છે સર. શું કરવાનું? અહીંયા શું આવશે? T2, અહીંયા શું આવશે? T2. દિમાગ લગાડો, વિચારો. શું તમારી પાસે T1ની કિંમત છે? શું તમારી પાસે આ બાજુની કિંમત છે? તો એક કામ કરું, T1ની દોરીમાં ઘૂસી જઈને ત્યાંથી 2 ટુકડા કરી દઉં અને જેવા 2 ટુકડા કરી દઉં એટલે આપણે તંત્રની એક સીમા આ રીતે દોરી દઈએ. આ રીતે જોઈ લો, આ રીતે આપણે તંત્રની સીમા દોરી દઈએ. અચ્છા બોલો, હવે આ તંત્રને ચલાવનારું બળ કેટલું છે? આ બાજુ 40. અરે બોલો, તમે તો બોલો સાથે સાથે. આ બાજુ ચલાવનારું બળ 40 માઇનસ રોકનારું બળ 13. તમે કહેશો T2 કઈ ગયા સર? તો લાફો મારું તમને, કારણ કે આ તંત્ર સીમાની અંદરના બળો કેન્સલ થઈ જાય. તો ચલાવનારું 40, રોકનારું 13, તો પરિણામી બળ બરાબર MA. M કેટલો થઈ જાય? 6 ને 3 9 ઇન્ટુ A થઈ જાય. થોડોક તો રિસ્પોન્સ આપો યાર, મને તો ગમે. બોલો. નહીં બોલે આ લોકો, મોડામાં મગ ભરીને આવ્યા છે. પ્રવેગ આવી ગયો 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો તમને પ્રવેગ મળી ગયો ભાઈ 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બીજું તારે શું જોઈએ યાર? આનાથી વધારે શું શીખવાડું બોલ? 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે તારે શું શોધવો છે? F શોધવો છે. બનાય અહીંયા તંત્રની સીમા રેખા, બનાવી દીધી તંત્રની સીમા રેખા. બોલ, ચલાવનારો કેટલો? F. રોકનારો કેટલો? 40 બરાબર MA. M કેટલો? 1 અને A કેટલો? 3, એટલે આ 3 થઈ જાય. તો બોલો F બરાબર કેટલો જવાબ આવે? 43 ન્યૂટન એ બેટા બાહ્ય બળ છે. બોલો, આવડે કે ના આવડે? બોલો, રેડી? તો અહીં સુધી બેટા રાખીએ છીએ. નેક્સ્ટ ક્લાસની અંદર હજુ પણ બ્લોકના પ્રશ્નો જ કરાવીશ. અત્યારે બ્લોક કેવી રેખા પર ગતિ કરતા હતા? સમક્ષિતિજ. પછી આપણે બ્લોકને શિરોલંબ ગતિ કરાવીશું અને શિરોલંબ ગતિ કરાવીશું એટલે પેલા mgનો પણ એની અંદર ભાગ આવશે. દરેકનો mg ઉમેરાશે, કઈ રીતે તણાવ બળની ગણતરી કરવાની. પછી અત્યારે આ 3 બ્લોકની વચ્ચે દોરી છે, પછી આપણે 3 બ્લોકને વગર દોરીએ સંપર્કમાં રાખીને ચલાવીશું, જેમાં દોરીના તણાવ બળની જગ્યાએ પેલા લંબ બળ કામ આવશે, જેની ચર્ચા આપણે કાલના લેક્ચરમાં કરવાના છીએ. જોતા રહો, શીખતા રહો. થેન્ક યુ વેરી મચ.